દીવના વણાકબારામાં સાયકલની સીટ પર બેઠેલ એક છોકરાનું અચાનક પડી જતા મોત. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના વણાકબારા ગામમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. વણાકબારાના રહેવાસી જયરાજ મંજી સિકોતેરિયા ઉંમર વર્ષ 17નું અચાનક સાયકલ પરથી પડી જવાથી મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ જયરાજ વણાકબારાના ફાફડીવાડી વિસ્તારમાં તેમના કાકા જીવન કાનજીના ઘરની સામે સાયકલ ઊભી રાખીને તેની સીટ પર બેઠો હતો. તે દરમિયાન અચાનક કોઈ કારણસર તે નીચે પડી ગયા બાદ તેને ઉલટી થઈ હતી અને તે બેભાન થઈ ગયો હતો. પરિવારજનોએ વણાકબારામાં ડોક્ટરને બતાવ્યા બાદ વધુ તબિયત બગડતા 108 એમ્બ્યુલન્સના મારફતે જયરાજને તાત્કાલિક દીવની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હોસ્પિટલના ફરજ પરના ડોક્ટરે તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ દીવ પોલીસના જમાદાર ધર્મેન્દ્રભાઈ લખમણ સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આજે સવારે મૃતકનું પોસ્ટમોર્ટમ પૂર્ણ કર્યા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. મૃતક જયરાજ મંજી સિકોતેરિયા ITIનો વિદ્યાર્થી હતો. તેના અચાનક અવસાનના સમાચારથી પરિવારજનો તેમજ સમગ્ર વણાકબારા વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેને બ્રેન ઇન્જરીને લીધે મૃત્યુ થયું હોય તેવું જાણવા મળેલ.